ओम नमो यंताणम नमो सिद्धाणम नमो ऐर्याणम नमो वज्रायणम नमो लोहे सवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞામાં કહ્યું કે મોક્ષ પાહુડમાં હું મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના કારણનું સ્વરૂપ બતાવીશ. આ અધિકારની છેલ્લી ગાથા 106 ચાલે છે. એનો ભાવાર્થ ચાલે છે. ગુજરાતી અષ્ટપાહુડ પેજ નંબર 334 છેલ્લો પેરેગ્રાફ છે. આ આખા પાહુડમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ શું અને એનું ફળ મોક્ષનું સ્વરૂપ શું, બે વાત આચાર્ય ભગવાન બતાવે છે. જો ભાવાર્થ, જીવોને એટલે અજ્ઞાની જીવોને જ્ઞાનાવરણ આદિ 8 કર્મો, 4 ઘાતી 4 અઘાતી કર્મોનો, એ 8 કર્મોનો અનાદિ બંધરૂપ પર્યાય છે. આપણે અજ્ઞાની છીએ, 8 કર્મથી બંધાયેલા આપણે અનાદિથી છીએ. એમાં 4 ઘાતી કર્મ છે, 4 અઘાતી કર્મ છે. જેમ આ સ્થૂળ શરીર જીવની સાથે બંધાયેલું છે. સ્થૂળ શરીર પૂતગલ છે. આયુષનો બંધ છે ત્યાં સુધી જીવ અને શરીર બંધાયેલા રહે છે. એવી રીતે સૂક્ષ્મ પૂતગલ કર્મો છે.
સૂક્ષ્મ પૂતગલ કર્મો આપણા મતિશ્રુત જ્ઞાનનો વિષય થઈ શકતા નથી, પણ ઔધિક જ્ઞાનનો વિષય થઈ શકે છે. મુનિઓએ ઔધિક જ્ઞાન દ્વારા જોયેલું છે કે આત્મા અને 8 પ્રકારના કર્મ સૂક્ષ્મ પૂતગલો, સૂક્ષ્મ કર્મો અને જીવ અનાદિકાળથી બંધાયેલા છે. જેમ જીવ સ્થૂળ પૂતગલ સાથે બંધાઈ શકે એમ સૂક્ષ્મ પૂતગલ સાથે પણ બંધાઈ શકે. જેમ શરીર સ્થૂળ છે એમ કર્મો સૂક્ષ્મ છે. જેમ જીવ સ્થૂળ શરીર સાથે બંધાઈ શકે તેમ કર્મો પણ સૂક્ષ્મ કર્મ સાથે બંધાઈ શકે. તો એવો અનાદિનો બંધ પર્યાય છે. તે બંધના ઉદયના નિમિત્તે એ કર્મો જે સત્તામાં પડ્યા છે, બંધાયેલા છે, એમાંથી જે કર્મોનો અબાધા કાળ પૂરો થાય એ કર્મો એનો ઉદય આવે, જીવ એમાં જોડાય. કર્મનો ઉદય નિમિત્ત જીવ એમાં જોડાવાથી જીવની સત્તામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય. એ મોહ રાગ દ્વેષ વિભાવ પરિણામ છે, તો જીવ વિભાવ પરિણામ રૂપે પરિણમે છે. એ વિભાવના કારણે 9 કર્મ બંધાય. તો કર્મનો ઉદય એમાં જોડાવાથી જીવમાં ઉત્પન્ન થતો વિભાવ અને નવા કર્મનું બંધાવું, આવી ત્રણેય પ્રક્રિયા એક સમયમાં એકી સાથે થઈ જાય છે. કર્મનો ઉદય આવ્યો, એક કર્મ ખરી ગયા, પણ જીવ એમાં જોડાણો, મોહ રાગ દ્વેષ કર્યા, પાછું નવું કર્મ બાંધ્યું. આ પ્રમાણે તે જીવોને સંતાન પરંપરાથી, એટલે કે કર્મની ઉત્પત્તિ વિનાશ, કર્મની ઉત્પત્તિ વિનાશ એવી પરંપરાથી ચતુર્ગતિ રૂપ, એટલે 4 ગતિ રૂપ સંસારની પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની જીવ અનાદિકાળથી સંસારમાં પ્રવર્તે છે, એનું કારણ બતાવ્યું કે જીવ અનાદિથી કર્મ સાથે બંધાયેલો છે. એ કર્મો જેનો અબાધા કાળ પૂરો થયો છે તે ઉદયમાં આવે છે. જીવ એ કર્મ સાથે જોડાય છે.
જોડાવાથી જીવની દશામાં મોહ રાગ દ્વેષરૂપ વિભાવ પરિણામ થાય છે. જીવના વિભાવ પરિણામનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય છે. એક કર્મના ફળમાં 4 ગતિ મળે, શરીર મળે, 5 ઇન્દ્રિયો મળે અને બાહ્યમાં સંયોગ રૂપે પરિગ્રહ મળે. પાછો જીવ 5 ઇન્દ્રિય દ્વારા ઉપયોગને પરિગ્રહ આદિમાં ભમાવીને ફરી પાછો પોતાની દશામાં મોહ રાગ દ્વેષ કરે એટલે ભાવકર્મ થયું. એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાણું. દ્રવ્ય કર્મના ફળમાં 4 ગતિ મળી. 4 ગતિમાં 4 ગતિના ફળમાં શરીર અને 5 ઇન્દ્રિય મળી. 5 ઇન્દ્રિયના વિષયો મળ્યા. આવું ચક્ર અનાદિથી ચાલે છે. તેને સંસાર પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો કે છે ચતુર્ગતિરૂપ સંસારની પ્રવૃત્તિ થાય છે. આ સંસારમાં એટલે કે 4 ગતિમાં અનેક પ્રકારે ઇન્દ્રિય સુખ દુઃખ રૂપ થયો થકો અજ્ઞાની જીવ ભ્રમણ કરે છે. અતિન્દ્રિય સુખ એનો અનુભવ કર્યો નથી. અતિન્દ્રિય સુખ એ આત્મિક સુખ છે, આધ્યાત્મિક સુખ છે. સુખ સ્વભાવમાંથી આવેલું નિરપેક્ષ સુખ છે. એને પરનું અવલંબન નથી, કર્મના ઉદયનું અવલંબન નથી, શરીર 5 ઇન્દ્રિય પર પદાર્થોનું અવલંબન નથી, પરિગ્રહનું અવલંબન નથી. સ્વભાવ પરિપૂર્ણ સુખ સ્વરૂપ. એમણે પોતાનું સ્વરૂપ વર્તમાન પર્યાયમાં પ્રગટ કર્યું પોતાના ઉપાદાનથી. એવા સુખનો અનુભવ કર્યો નથી. એટલે ઇન્દ્રિય સુખને ભ્રમણાથી અજ્ઞાની જીવ સુખ માને છે. જ્યારે કોઈ કાળ એવો આવે, કોઈ કાળ એટલે કોઈ ઉત્તમ કાળ આવ્યો જીવ માટે કે મુક્તિ નિકટ થઈ જાય. મુક્તિ કહેતા મોક્ષ જવાનો કાળ નજીક આવી ગયો. ત્યારે સર્વજ્ઞના ઉપદેશનું નિમિત્ત પામી સર્વજ્ઞ કહેતા તીર્થંકર પરમાત્મા એનો ઉપદેશ એટલે દિવ્ય ધ્વનિ દિવ્ય ધ્વનિનું નિમિત્ત પામી પોતાના સ્વરૂપને એટલે કે પોતાના સ્વરૂપને કહેતા સ્વસ્વભાવને અને કર્મબંધના સ્વરૂપને એટલે કે કર્મના સ્વસ્વભાવને
પોતાના આંતરિક વિભાવના સ્વરૂપને જાણી, આંતરિક વિભાવ છે એ ભાવ કર્મ છે. એક તરફ આત્માનો સ્વભાવ, બીજી તરફ ભાવ કર્મ એટલે વિભાવ, એને જાણી, બેયના સ્વભાવને જાણ્યા, તેનું ભેદજ્ઞાન થાય ત્યારે, એટલે કે સ્વભાવ વિભાવનું ભેદજ્ઞાન થાય ત્યારે તેનું એટલે કોનું? સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદજ્ઞાન થાય ત્યારે પરદ્રવ્યને સંસારનું નિમિત્ત જાણી, પરદ્રવ્યમાં મુખ્યપણે કર્મનો ઉદય, તો કર્મના ઉદયને સંસારનું નિમિત્ત જાણી તેનાથી વિરક્ત થાય, એટલે કે તેનાથી ભિન્ન થાય, એટલે કે ભેદરૂપ શ્રદ્ધા અને ભેદરૂપ જ્ઞાન કરે અને પોતાના સ્વરૂપના અનુભવનનું સાધન કરે. તો પોતાના સ્વરૂપનું એટલે પોતાના સ્વસ્વભાવનું અનુભવન, એનું સાધન છે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, સ્વભાવમાં સ્થિરતા. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર, ઉપયોગ પણ જ્ઞાયક ઉપર. દર્શન જ્ઞાન રૂપ સ્વભાવમાં સ્થિર થવાનું સાધન કરે ત્યારે તેને બાહ્ય સાધન હિંસાદિક 5 પાપોના ત્યાગરૂપ નિગ્રંથ પદ એટલે પરિગ્રહ રહિતનું પદ એટલે કે મુનિદશા, મુનિદશા એટલે સર્વ પરિગ્રહના ત્યાગરૂપ નિગ્રંથ દિગંબર મુદ્રા ધારણ કરે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ રૂપ પ્રવર્તે ત્યારે સર્વ જીવો પર દયા કરવાવાળો સાધુ કહેવાય છે, એટલે કે મોક્ષ માર્ગ કહેવાય છે. પર દયા કરવાવાળો સાધુ એટલે કે મોક્ષ માર્ગ કહેવાય છે. તો અજ્ઞાની હતો, વસ્તુનું સ્વરૂપ જ્ઞાની પાસે જાણ્યું, તીર્થંકર પાસે જાણ્યું. જાણ્યા પછી સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન કર્યું. કર્મના ઉદયથી વિરક્ત થયો, પોતાના સ્વસ્વરૂપનું અનુભવન કર્યું. અનુભવન કરવા માટે પોતાની દ્રષ્ટિ અને જ્ઞાન ઉપયોગને સાધન તરીકે ઉપયોગ કર્યો. આત્મ સ્વભાવમાં સ્થિરતા કરી. અશુભ પરિણામનો ત્યાગ કર્યો. મિથ્યાત્વ અને 3 કસાઈનો ત્યાગ કર્યો. પરિગ્રહ ત્યાગા, શરીર પ્રત્યેનો મોહ ત્યાગી દીધો. મુનિપણું ગ્રહણ કર્યું.
ત્યાં 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીની પ્રગટતા કરી અને વિશ્વના સર્વ જીવો પ્રત્યે દયાનો ભાવ, કરુણાનો ભાવ કર્યો. હવે કે છે આવું જે સાધુપણું છે એ મોક્ષ માર્ગ છે, પણ સાધુપણામાં 3 પદ હોય છે. એમાં એમ લખ્યું છે આમાં કહેતા સાધુમાં 3 પદ એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ હોય છે. સાધુપદ હોય છે. જે પોતે સાધુ થઈને અન્યને એટલે અન્ય મુનિઓને શિક્ષા દીક્ષા આપે તે આચાર્ય કહેવાય. આચાર્ય મુનિ સંઘને દોરનારા છે, મુનિ સંઘના માર્ગદર્શક છે. દીક્ષા પણ આપે, શિક્ષા એટલે પ્રાયશ્ચિત પણ આપે. જો કોઈ મુનિથી દોષ થાય તો આચાર્ય સમક્ષ દોષને જાહેર કરી આચાર્ય જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત લે. હવે કે છે સાધુ થઈને, મુનિ થઈને જીન સૂત્રને, જીન સૂત્ર એટલે જીન સિદ્ધાંત, જીન સૂત્ર એટલે આગમ, જીન સૂત્ર એટલે દ્રવ્યશ્રુત. એનું ભણે અને ભણાવે તે ઉપાધ્યાય કહેવાય છે. આ ઉપાધ્યાયની વિશેષતા જેમ આચાર્યની વિશેષતા છે કે મુનિ સંઘને દોરે છે, શિક્ષા દીક્ષા આપે છે, એમ ઉપાધ્યાય પોતે પણ આગમ ભણે, બીજા મુનિઓને ભણાવે. જે પોતાના સ્વરૂપના સાધનમાં રહે, હવે સાધુની વ્યાખ્યા કરે છે. જે પોતાના સ્વરૂપના એટલે કે પોતાના સ્વસ્વભાવના સાધનમાં રહે તે સાધુ કહેવાય. જે સાધુ થઈને પોતાના સ્વરૂપને સાધન બનાવી ધ્યાનના બળથી એટલે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનથી ચાર ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ને પ્રાપ્ત થાય તે અરહંત કહેવાય. અરહંત એટલે અરી એટલે દુશ્મન, હંત એટલે હણવું.
દુશ્મનને હણનાર મોહ રાગ દ્વેષ એ દુશ્મન છે, એને હણી નાખે. જ્યારે ઘાતી કર્મને હણી નાખે ત્યારે અનંત પરમાત્માને, કેવડી પરમાત્માને, તીર્થંકર પરમાત્માને અનંત ચતુષ્ટય એટલે કે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ અને ક્ષાયિક વીર્ય પ્રગટે છે. એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રાપ્ત થાય છે. તે અર્યંત કહેવાય છે. અર્યંત એ 13મું ગુણસ્થાન. ભાવ મોક્ષ થયો, દ્રવ્ય મોક્ષ હજી બાકી છે. હવે કે છે ત્યારે તીર્થંકર તથા સામાન્ય કેવડી જેવો ઇન્દ્રાદિકથી પૂજ્ય હોય, આ આર્યંત પરમાત્મા, કેવડી પરમાત્મા, તીર્થંકર પરમાત્મા 100 ઇન્દ્રોથી પૂજ્ય હોય છે. તેમની વાણી ખરે એટલે અર્યંત પરમાત્માની વાણી કહેતા દિવ્ય ધ્વનિ ખરે છે, જેનાથી સર્વ જીવોને ઉપકાર થાય છે. આ વાણી સાંભળીને અજ્ઞાનીઓ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાવે, સમ્યક દ્રષ્ટિઓ શ્રાવકપણું, મુનિપણું પ્રગટાવે, મુનિઓ શ્રેણી આરોહણ કરી અર્યંત પદની પ્રાપ્તિ કરે. એ ભગવાનની વાણીનું ફળ ભગવાનની વાણીથી સર્વ જીવો ઉપર ઉપકાર થાય છે. ભગવાન અહિંસા ધર્મનો ઉપદેશ આપે છે. અહિંસા